ऐंकारि सृष्टिरूपाय ह्रीं काली प्रतिपालिके क्लीं काली कामरूपिण्ये बीज रूपे नमो सुदे नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે। આજે નવાર્ણ મંત્ર છે, એ નવાર્ણ મંત્રના અંદર રહેલી શક્તિ શું છે અને ખરા અર્થમાં જો વિચાર કરીએ તો આ નવાર્ણ મંત્ર જે બીજાક્ષરોથી બંધાયેલો છે, એ બીજાક્ષરોનો તર્ક શું છે, વિતર્ક શું છે, એની ક્ષમતા શું છે, એની શક્તિ શું છે, એની આભા શું છે, એની ઓરા શું છે। અને જો એ શક્તિ તંત્ર રૂપે મારક છે તો પ્રત્યક્ષ રૂપે તારક પણ છે। તો આ દિવ્ય શક્તિને કેવી રીતે સમજવી એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। એમ નમઃ, રીમ નમઃ, ક્લીમ નમઃ, એમકારી સૃષ્ટિ રૂપાય। સૃષ્ટિનું રૂપા આપવા માટે, સૃષ્ટિને રૂપિત કરવા માટે, પ્રતિરૂપિત કરવા માટે, નિરૂપિત કરવા માટે અથવા એને સંચારિત કરવા માટે જ્યારે ભગવતી દેવી સરસ્વતીએ બ્રહ્માજીના સાનિધ્યમાં સૃષ્ટિના અંદર અવાજ મૂકવાની શરૂઆત કરી, રવ મૂકવાની શરૂઆત કરી, એના અંત ભાગમાં, મૂળ ભાગમાં, બીજના રૂપમાં જે એકમાત્ર માતૃકા વર્ણ રહ્યો છે, જે સ્વર સાથે બંધાયેલો છે, આ એમ શબ્દ દ્વારા સચરાચર સૃષ્ટિને અવાજ મળ્યો, શબ્દ મળ્યો અને એટલા માટે શબ્દ બ્રહ્મ થઈ ગયા। અને એટલે જ્યારે તમે એમ નમઃ, એમ નમઃ, એમ નમઃ આ બીજાક્ષરનો તમે જપ કરો છો ત્યારે તમારા અંદર સર્જનાત્મક શક્તિ વધવાની શરૂઆત થાય છે। કેમ કે પુરુષ અને પ્રકૃતિનો એકાકાર રૂપનો ભાગ જે સર્જન કરવાની શક્તિ સાથે જોડાયેલો છે એ તમારામાં ઉદ્દીપિત થવા લાગે છે। આ એમ શબ્દનો અર્થ થાય છે, એની મહિમા છે। એમકારી સૃષ્ટિ રૂપાય રીમકારી પ્રતિપાલિકા। જે પ્રતિપાલન કરે છે, જે વિષ્ણુ ભગવાનની નારાયણી શક્તિ છે, વૈષ્ણવી શક્તિ છે, જે પ્રતિપાલન કરવા માટેનું કામ કરે છે। પાણીના અંદર અવાજ તો આવી ગયો, પણ એના અંદર જે જીવની શક્તિ છે, જીવની શક્તિ જે ઉમેરાઈ, એ શક્તિ ક્યાંથી આવે છે? માં ભગવતી લક્ષ્મી પાસેથી આવે છે। અને એટલા માટે જ્યારે એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે જ્યારે તમે બોલી રહ્યા છો તો રીમ જ્યારે ઉચ્ચારિત થઈ રહ્યો છે ત્યારે તમારા અંદર લક્ષ્મીની જે કારણભૂત, સાધનભૂત જે તેજોમય શક્તિ છે એ ઉતરતા દેખાય છે, અનુભૂત થાય છે। અને એ અનુભૂત થયેલી શક્તિ દ્વારા તમારા દ્વારા બીજાને જીવનના સુયોગ્ય વિચારો મળી શકે છે અને એ વિચારોનો ઉપયોગ તમે કરો છો તો પણ તમે સફળતાને પ્રાપ્ત કરી શકો છો। અને એનાથી જ્યારે આગળ વિચાર કરવા જઈએ છીએ ત્યારે ક્લીમ નમઃ જે શક્તિ સમૃદ્ધતા છે એ ભગવતી કાલીની ક્રિયાશક્તિ છે। અને ક્રિયાશક્તિ જેમ આપણા શરીરના જેટલા પણ તંત્રિકાઓ છે, ચાહે એ પાચન તંત્ર હોય, ચેતાતંત્ર હોય, શ્વસન તંત્ર હોય કે કોઈ અન્ય, એ તમામને જે શક્તિથી ચલાવે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રૂપે, એ શક્તિ એટલે ક્લીમ નમઃ। જે કોઈ પણ વ્યક્તિ બીમાર છે અને શરીરના અંદર ઉર્જા આવી રહી નથી, એના માટે આ ક્લીમ નમઃ જે શબ્દ છે, વર્ણ છે, ઇકાઈ છે, એ ખૂબ જ મહત્વનો બની જાય છે। એટલા માટે જે બીજાક્ષરો છે, જે આપણા વર્ણો છે, એ વર્ણો આપણા શરીરના ચક્રો સાથે જોડાયેલા છે। મૂલાધારથી લઈ, સ્વાધિષ્ઠાનથી લઈ, મણિપુરથી લઈ, અનાહતથી લઈ, વિશુદ્ધથી લઈ, આજ્ઞાથી લઈ અને બ્રહ્મચક્ર સુધી, અને એના સિવાય શરીરના અંદર રહેલા જે એ ટોટલ 114 પ્રકારના જે મુખ્ય ચક્રો છે એ બધા સાથે કોઈના કોઈ વર્ણ જોડાયેલો છે। અને એનું જે બીજ છે, એનું જે મૂળ છે, એ આ નવાર્ણ મંત્રમાં રહેલું છે। અને એટલા માટે એનો ઉપયોગ કરતા વખતે વિચાર કરવો ખૂબ જરૂરી છે। આ બધા જ મંત્રો આમાંથી જ બન્યા છે, બધા જ શ્લોકો આમાંથી બન્યા છે। એક બાળક હતું, એ બાળક છે આ જ્યારે આ ક્રિયા સાંભળે છે, આ કર્મને સાંભળે છે, એને શ્લોકો આવડતા નથી અને એ વખતે એ ભગવાન આગળ જઈને ખાલી કક્કો બોલી જાય છે પ્રણામ કરીને, અને પછી ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આમાંથી મંત્રો તારે બનાવી લેવાના, કેમ કે મને આવડતું નથી। પણ જ્યારે એ કક્કો બોલે છે, એ કક્કાના સાથે એક શક્તિ જોડાય છે અનુસ્વારની। કંગ ખંગ ગંગ ગન ચન છન જન જન ટન ઠન ડન ઢણ અણન તન થન દન દન નમ પમ ફમ બમ ભમ મમ યમ રમ લમ વમ શમ શમ સમ હમ અળમ ક્ષમ ત્રમ જ્ઞમ। જ્યારે એ અનુસ્વારની શક્તિ જોડાય છે
ત્યારે શબ્દની મારક શક્તતા, શબ્દની તારક શક્તતા અને શબ્દના વિચાર શક્તતા આ બધાના અંદર પરિવર્તન આવવા લાગે છે. અને એટલા માટે થઈને જ્યારે તમે બીજાક્ષરનો ઉપયોગ કરો છો, ક વર્ગ હોય, ચ વર્ગ હોય, ટ વર્ગ હોય, ત વર્ગ હોય, પ વર્ગ હોય અથવા ય વર્ગ હોય, આ તમામ ક વર્ગ એટલે ક ખ ગ ગ અંગ જે કંઠમાંથી નિષ્પત્ત થાય છે. એટલે કે કંઠ દેશે તો ચંડિકામ, એ જે ગળાના અંદર જે દેવી ચંડિકા રહેલી છે એ કંઠ પ્રદેશથી એ શક્તિની ઉર્જાને સંચારિત કરે છે. પછી ચ વર્ગ તમે લઈ રહ્યા છો, ટ વર્ગ લઈ રહ્યા છો, ત વર્ગ તમે લઈ રહ્યા છો, પ વર્ગ તમે લઈ રહ્યા છો. જેમ કે પ વર્ગનો દાખલો લે તો પ વર્ગ છે એ ઓષ્ઠાન સાથે જોડાયેલું છે. જ્યાં સુધી હોઠ ભેગા ના થાય ત્યાં સુધી પ વર્ગનો એક પણ શબ્દ બોલી શકાતો નથી. પ ફ બ ભ મ હોઠ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી એમાંથી એક પણ શબ્દનું ઉચ્ચારણ ન કરી શકાય. અને એ વખતે જ્યારે તમે વિચાર કરો છો ત્યારે એ પ વર્ગના અધિષ્ઠાત્રમાં પણ જગદંબાનો વાસ રહ્યો છે. એમકારી સૃષ્ટિ રૂપાએ રીમકારી પ્રતિપાલિકા ક્લિમકાલી કામરૂપિની, એ કામના પૂર્ણ કરવા માટે આ તમામ વર્ણો ખૂબ જ મહત્વના બની જાય છે. અને એ રીતે જો વિચાર કરીએ તો આ વિચાર ખૂબ જ સ્પષ્ટતાથી બીજને સાધવાની વાત છે. જો બીજ સધાઈ જશે, સુયોગ્ય રીતે તમારા કંટ્રોલમાં આવી જશે, એટલે કે મંત્ર શક્તિના મારકના અંદર અને તારકના અંદર એ શક્તિને તમે સાચવી લેશો તો ફળ તમારા આધારે ઉગવાનું છે, વૃક્ષ પણ તમારા આધારે ઉગવાનું છે. જેમ કે બોન્સાઇડ જેટલા પણ પ્લાન્ટ્સ છે એની જે વ્યવસ્થા છે એમાં શું થાય છે, એની પાસે સ્વતંત્રતા નથી કે વિરાટ થઈ શકે, કેમ કે બોન્સાઇડ કરવામાં આવ્યું છે. એના મૂળને કાપી અને એના અંદરથી જે તત્વ છે તત્વને ઘેરી લેવામાં આવ્યું છે, બાંધી દેવામાં આવ્યું છે અને એનો વિકાસ રૂંધી દેવામાં આવ્યો છે. એટલે કે તમે બીજને જો સાધ્ય કરી લેશો, બીજ મંત્રોને તમે સાધ્ય કરી લેશો, બીજાક્ષરોને તમે સાધ્ય કરી લેશો તો ફળ તમે ઈચ્છો એ પ્રમાણેનું આવે છે. અને એટલા માટે જ્યારે પણ દેવ તત્વની આરાધના કરવામાં આવે છે અથવા કુંજિકા જેવા ઉત્તમ સ્તોત્રનો ઉપયોગ કરવામાં આવે છે અથવા દેવી કવચ જેવા ઉત્તમ સ્તોત્રનો ઉપયોગ કરવામાં આવે છે અથવા અન્ય એવા દિવ્ય સ્તોત્ર છે જેના અંદર કેવળ અને કેવળ બીજાક્ષર છે. ચંડીપાઠ પણ બીજાક્ષરો સાથે બોલી શકાય છે અને એ મંત્રો સાથે સિદ્ધ છે, પણ એના માટે સુયોગ્ય બ્રાહ્મણ દેવતાની જરૂર ચોક્કસ રહે છે. એના સિવાય આ એક મિસાઇલ સમાનનું વેપન છે અને એટલા માટે સુયોગ્ય રીતે સાનિધ્યનો ઉપયોગ કરીને શીખ્યા પછી એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. કેમ કે બીજ જો સાધ્ય થઈ જશે તો વૃક્ષ પણ સાધ્ય થઈ જશે અને વૃક્ષ સાધ્ય થઈ જશે તો ફળ પણ સાધ્ય થઈ જશે. અને ફળ કયા કયા છે? આદિદેવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણેયથી પર ત્રિગુણાતીત થવા માટેની જે વ્યવસ્થા છે એ આ નવાણ મંત્ર આપણને આપી શકે છે. એટલા માટે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ દિવ્ય મંત્ર દ્વારા, આ દિવ્ય નવાણ મંત્ર દ્વારા, અને નામ પણ નવાણ છે. એક અર્થ જો વિચાર કરવા જઈએ તો જે જૂનું પુરાણું થયું છે, જેટલા પણ શરીરના ડેડ સેલ્સ છે એ બધા નાશ પામે છે અને નૂતન સેલની શરૂઆત થાય છે, નૂતન વિચારોની શરૂઆત થાય છે, નૂતન નાવીન્ય ઉર્જાની પ્રાપ્તિ થાય છે અને નૂતન ચેતનાની ઉર્જા પ્રાપ્ત થાય છે. એ જે થકી પ્રાપ્ત થાય છે એ નવાણ મંત્ર છે. એનો અર્થ જ થાય છે નવાણ શક્તિ. આશા કરું છું ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી સાધન ભૂતા ઈશ્વરા ત્રિલોક સુંદરાત બોન ભાંડોદરાની આરાધનામાં નવાણ મંત્ર થકી માં જગદંબાનું સાનિધ્ય લઈએ અને આ ભૌતિક અને પારમાર્થિક રસ્તામાં જે આપણે યાત્રા કરી રહ્યા છીએ એ યાત્રામાં એ દેવી તત્વ આપણને સદૈવ સહાયક બને અને અંતે માં જગદંબાના સાનિધ્યમાં આપણે સૌ આરોટીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.